એના મૂળ અને ઉપરના ભાગ બંને અલગ અલગ દવામાં વપરાય છે. અશ્વગંધાની ખેતી લગભગ આપણે મંદસોર એરિયા MP એરિયામાં વધારે થાય છે. અહીંયા ગુજરાતમાં મહેસાણા એરિયામાં વધારે થાય છે. અશ્વગંધાની આ 2 વેરાયટી છે. વલ્લભ અશ્વગંધા 1 એ અમારી અહીંની ડિક્લેર કરેલી વેરાયટી છે અને જે જવાહર અશ્વગંધા 134 એ મંદસોરની વેરાયટી છે. આના મૂળનો ભાગ ટોનિક છે, શક્તિવર્ધક, અને જે પાન છે પાનનો ભાગ છે વેટ લોસ માટે વપરાય. 3 થી 4 પાન ખાવાથી વેટ લોસ તમારું શરીરમાં પેટનો ભાગ વધ્યો હોય, અંદર હોય ને પ્રોટીન ચરબી એ દૂર થઈ જાય. અને મૂળ છે એ ટોનિક છે. અશ્વગંધા 6 મહિનાની ખેતી છે. એના મૂળનું ઉત્પાદન હેક્ટરે 800 કિલો મળે છે સૂકું, અને બજાર ભાવ લગભગ 350 રૂપિયા હોય છે કિલોના 350, પાવડર 1200 રૂપિયા. જેમ જેમ એની પ્રોસેસ આગળ કરતા રહો એમ એનું માર્કેટિંગ વેલ્યુ વધારે. મૂળ તમારે ડાયરેક્ટ 350 જંડુ વાપી ખરીદે છે. અમારે MOU છે. મૂળનો વધારે, મૂળનો જ એકચ્યુઅલી મૂળ જ વધારે વપરાય, પણ વેટ લોસની જે દવાઓ બનતી હોય એમાં પાનનો ઉપયોગ થતો હોય છે. જ્યારે મૂળનો ઉપયોગ છે એ તમારે ટોનિક માટે વપરાય છે, ઔષધિ. ગિલોઈ કોરોનામાં આનો બહુ ઉપયોગ થયો, ગિલોઈનો. બરાબર. બાબા રામદેવની આસ્થા ચેનલમાં એ કહે છે ગિલોઈ પીવો, ગિલોઈ પીવો. આ તમારે બધા રોગોમાં બહુ અનુકૂળ આવે છે ગિલોઈ. અને ગળો ગોખરું રસાયણ ચૂરણ પણ આવે છે. કમર દર્દ માટે પણ ગળો કામ કરે છે. હા, લીમડા ઉપર ચડાવો એટલે વધારે કડવી લાગે, પણ આમ એટલી જ ઇફેક્ટિવ રહે. આ લીમડા વાળી થોડી વધારે, કારણ કે એમાં થોડી કડવાશ વધારે આવે. કડવાશ ઓછી. સદાબહાર બારમાસી. એના મૂળનો ઉપયોગ હાઈ બીપી, જેને બીપી વધતું હોય ને એના માટે મૂળનો પાવડર આવે. પાન ને ફૂલ છે એ ડાયાબિટીસ માટે આવે. રેડમાં છે એક બ્લડ કેન્સરમાં. આગળ મેં તમને કીધું હતું કાળી તુલસી, ગિલોઈ અને રેડ સદાબહાર એ 3નું પેસ્ટ બનાવીને જેને બ્લડ કેન્સર હોય ને એને આપવાથી તમે વલસાડની અંદર વાગલધારા એક કેન્સર હોસ્પિટલ છે, ત્યાં આ જ પેસ્ટ આપતા હોય છે બ્લડ કેન્સર વાળા. આ એક અશોક વાટિકા છે. તમારે આ છોડ કંઈ ગુજરાતમાં જોવા નહીં મળે. કદાચ અહીંથી કોઈ યુનિવર્સિટીવાળા લઈ ગયા હોય તો વાત અલગ રહી. આ લેડીઝના માસિક સ્ત્રાવમાં અનિયમિત હોય, પેડુમાં દર્દ હોય, એના માટે એક અશોકા રિસ્ટ કરીને બજારમાં લિક્વિડ મળે છે. એના છાલનો બાર્કનો ઉપયોગ થાય છે. અશોકા આર્ટિમિસિયા અશોકા. મલેરિયાની જે દવાઓ બનતી લારિયાગો ટેબ્લેટ આપણું નામ શું ત્યાંથી બને છે. વેરાયટી છે. પેટ સફાઈ માટે આવે, પ્લસ અલ્સર હોય ને એના માટે. સિલિબમ લીવરના રોગ માટે આવે. સિલિબમ દારૂડી વીછી કે એવો ઝેરી જાનવર કર્યું હોય ને તો એનું ઝેર ઉતારવા માટે. દારૂડી આમ વીડ છે આ તો. પાયલ છે કાળી જીરી, બહુ કડવી એલા ભૂખવર્ધક જે દવાઓ. કાળી જીરી ભૂખ આપણે રાખી કાલા જીરા બે 3 પાનનો જ્યુસ બનાવીને પીવાથી કિડની સ્ટોન ધીરે ધીરે નાની નીકળી જાય. મધુનાસિની ડાયાબિટીસ માટે, સુગરની બીમારી હોય ને મધુનાશિની
સુગરની બીમારી માટે 2-3 પાન સવારમાં બ્રશ કરી અને 3 થી 4 પાન ચાવો તો ધીરે ધીરે તમારું સુગર લેવલ ઓછું થઈ જાય. આ પાન ખાઈને તમે ચોકલેટ કે મોરસ કે ચીની ખાશો તો એ પણ તમને કોઈ ગળ્યું નહીં લાગે, મીઠું નહીં લાગે. અડધા કલાક માટે જીભનો સ્વાદ બદલાઈ જશે. ડાયાબિટીસ